રાજકોટ અગ્નિકાંડમાં મૃતકના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો છે। મૃતક નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો। રૂપિયા 20 લાખના વળતરનો દાવો તેમણે દાખલ કર્યો છે। કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર બનાવ્યા। રેસવે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહી। આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટિસ પણ ફટકારાઈ। માત્ર નીરવના પરિવારનો નહીં, તમામ પરિવારનો ફ્રીમાં કેસ લડીશું તેવું પણ ગજેન્દ્ર જાનીએ કહ્યું। તમામ પીડિત પરિવાર મારો સંપર્ક કરે, કન્ઝ્યુમર કોર્ટમાં 20 લાખનો દાવો કરીશું તેવું ગજેન્દ્ર જાનીએ કહ્યું। મને એવું લાગ્યું કે આમનું આ કાર્ય જે છે એ મારે નિઃશુલ્ક વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર કરવું જોઈએ। એટલે મેં એમને એવી વિનંતી કરી કે ભાઈ તમારું કામ હું ચોક્કસપણે કરીશ, પણ એક શરતે કે તમારી પાસેથી હું એક પણ રૂપિયો ફી લઈશ નહીં। આ માત્ર નીરવ વેકરિયા પૂરતી વાત નથી। ગ્રાહકની વ્યાખ્યામાં આવતા કોઈ પણ વ્યક્તિ કે જે ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામ્યા છે, એ કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવશે તો એક રૂપિયો પણ ફી લીધા વગર નિઃશુલ્ક એમના માટે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવાની અને ફરિયાદ લડી આપવાની કામગીરી અમે કરી આપશું। થવી જોઈએ સાહેબ, 100% થવી જોઈએ કાર્યવાહી, કારણ કે બીજી વાર આવું આ બનાવ બને નહીં રાજકોટની અંદર, એના માટે આવી કાર્યવાહી થવી જોઈએ। હવે તો સાહેબ એ તો સરકાર આવા પગલાં લે એ પ્રમાણે હવે અમે તો શું કહી શકીએ કેવી કાર્યવાહી થવી જોઈએ, તો કડકમાં કડક સજા થવી જોઈએ આ લોકોને તો।